સોનલ બાના કાનમાં હું ખુશફુસ કરે છે ખબર છે? નહીં ને તો કહું હમણાં, પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત સવાર પડી ગઈ છે. આજે તો સવારમાં મેં અને બાએ જૂના ઘરની યાદો તાજા કરી. પછી તો જન્મ ગાડી સાથે વળ ખાતો હતો. જન્મ અને દાદાનું આ રોજનું રૂટીન છે. દાદાને ટાઈમ જાય ને જન્મને મોજ પડી જાય. અને આ બાજુ સોનલ બાને મશીને જવાનું કહેતી હતી ને, પણ બા મંદિરે સમજતા હતા. હવે સંભળાવતું બંધ થઈ ગયું છે એટલે આમ કરવું પડે. પછી જન્મને પહેલી વાર આગળ ઉભો રાખીને આંટો મરાવ્યો. પછી તો કાંદાનું મસ્ત કટિંગ કરવા મળ્યા, કેમ કે આજે પ્રોગ્રામ છે ગુંદી ગાંઠિયાનો. પછી તો પહોંચી ગયો ઘરે અને હર વખતની જેમ ગ્રેસિયા અને તેની ફ્રેન્ડ્સ કંઈક રમે છે. અને આજે તો રસોડામાં ગયો ને ત્યાં તો ખબર પડી કે મસ્ત દમાલુ માટેના બટેકાનો મસાલો ભરાઈ રહ્યો છે. પછી તો જન્મ દીવા થવાના ચાલુ થયા ને ત્યાં બધું પડતું મૂકીને આવી ગયો મંદિરે. અને પછી તો મસ્ત રોટલી ને દમાલું રેડી થઈ ગયું છે. ખાઈ પીને નીકળી ગયા ધર્મેશભાઈની દુકાને, પણ એ પહેલા પેટને ઠંડુ કરવું પડે એમ હતું એટલે ખાવા મળ્યા કેન્ડી અને આઈસ્ક્રીમ. અને પછી તો દુકાને જન્મને નવા રમકડા મળી ગયા, કેવા વાટકામાં ભરવા મળ્યો જો. પછી તો આજે ભાઈના ઘરે કડવા તુરિયાનું શાક બની ગયું હતું ને તેની કથા તો દુકાને ચાલી અને પછી ઘરે ચાલી. આ તમને પૂરા વ્લોગમાં સાંભળવા મળશે. પછી તો ઉમેશભાઈ આવી ગયા અને થોડી વાર ભજીયા સંભાળ્યા, પણ કાંઈ મેળ પડ્યો નહીં. પછી મેં કહી દીધું બધાને બાય બાય ને નીકળી ગયો ઘરે જવા. પણ જન્મ તો ટુ વ્હીલ જોવે એટલે એમ જ જવું હોય. જો એને ઉતરવું નથી એટલે હામુય જોતો નથી. અને પછી ઘરે પહોંચી ગયા ને સમય થઈ ગયો વ્લોગને પૂરો કરવાનો. પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ. જો અમારા વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.